કેમ છો છોકરા? મજામાં? હાલો તો હવે આપણે આજે જે ત્રીજું ચેપ્ટર સ્ટાર્ટ છે એના છેલ્લા 2 લેક્ચર છે તો પૂરા કરીએ. હવે જો આપણે જે અત્યાર સુધી લેક્ચરો ભણ્યા 5 લેક્ચરો, જેમાં છેલ્લા 2 લેક્ચરો હતા તેમાં છેલ્લા લેક્ચરમાં આપણે જે પૃથ્વીના પેટાળમાંથી જે આપણે ધાતુ તત્વ મળે છે, આ ધાતુ તત્વ કઈ રીતે શુદ્ધ કરવા એ જોયા. એમાં આપણે 2 પ્રકારના ધાતુ તત્વોને શુદ્ધ કરતા શીખ્યા કે ભાઈ જે સક્રિયતા શ્રેણી છે એમાં તળિયાના ધાતુ તત્વોને કેમ શુદ્ધ કરવા, મધ્યવર્તી ધાતુ તત્વોને કેમ શુદ્ધ કરવા. 2 વસ્તુ આપણે જોઈ, જેમાં ભુંજન કેલ્સિનેશન રિડક્શન દ્વારા લગભગ 99.99% ધાતુ શુદ્ધ મળી શકે. તો ટોચની ધાતુ, માન લો ટોચની ધાતુ કઈ છે? ભાઈ સક્રિયતા શ્રેણીમાં ઉપરની ધાતુ છે, સોડિયમ છે, પોટેશિયમ છે, કેલ્શિયમ છે. આવી ધાતુ પૃથ્વીના ગર્ભમાંથી શુદ્ધ અવસ્થામાં તો ન જ મળે, કેમ કે બહુ સક્રિય છે. તો આવી ધાતુઓને શુદ્ધ કરવાની પદ્ધતિ કઈ? ના તમે ભુંજન કેલ્સિનેશન રિડક્શન લઈ ન શકો, કેમ કે આ એટલા પ્રબળતાથી બીજા તત્વો સાથે જોડાય છે કે એને તોડવા માટે કંઈક તમારે અલગ રસ્તો લેવો પડે. અને કોઈ પણ વસ્તુ જે સરળતાથી ન તૂટતી હોય તો એના માટે લેવામાં આવે છે વિદ્યુતનો સહારો. મતલબ આપણે આનું તોડવું એટલે વિઘટન કરશું, પણ વિદ્યુતની મદદથી. ખાલી ટોપિક છે, લખવાનું નથી, ખાલી સમજવાનું છે. માન લો તમે એક બીકર લો, એક બીકરની અંદર 2 ધ્રુવ પસાર કરી દો. માન લો 2 ધ્રુવ છે, આની અંદર તમે પાણી ભરી દીધું. તમે 1-2 MCQ આપણે શીખવા જેવા છે, બીજું કંઈ એમાં છે નહીં ખાસ. તમે આમાં બીકરમાં પાણી ભરી દીધું. આ બંને ધ્રુવોને ધારી લો કે સીધું બેટરી સાથે જોડી દઈએ. આ ઋણ છે, આ ધન છે, બેટરી સાથે જોડી દીધા. હવે જો ભાઈ એક આપણે પાઠ નથી આવેલો 11મો, થોડીક માહિતી આપી દો. 11મો ચેપ્ટર જે વિદ્યુત છે એમાં આપણે શીખ્યું કે જ્યારે પહેલી વખત બેટરીની શોધ થઈ તો એ સમય વિદ્યુતની શોધ થઈ તો એ સમયમાં લોકો એવું માનતા કે ભાઈ વિદ્યુત એટલે શું? તો કે ભાઈ ગતિમાન પ્રોટોનને વિદ્યુત કહેવાય. પરમાણુના 3 કણ હોય, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. તો એ સમયમાં એવું માનતા કે પ્રોટોન ગતિ કરે છે, કેમ કે તે સમયમાં ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની શોધ નથી થઈ. ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે જ્યારે 1886માં પ્રોટોનની શોધ કરી, પછી ત્યાં લોકો એવું માનવા મળી ગયા કે વિદ્યુત એટલે એમાં કોઈ કણ તો છે, કયા કણ? તો કે પ્રોટોન. અને એના ઉપર આખા શાસ્ત્ર બનાવી નાખ્યા. જે 1900ની સાલમાં 14 વર્ષ પછી ઇલેક્ટ્રોનની શોધ થઈ, ત્યારે ખબર પડી કે ભાઈ પ્રોટોન તો કેન્દ્રમાં સ્થિર છે, ગતિ કરવાવાળા તો ઇલેક્ટ્રોન છે. એટલે પછી ખબર પડી કે ભાઈ નહીં, આપણું થોડું ખોટું છે. એટલે પછી લોકોએ સિદ્ધાંતમાં ફેરફાર ન કર્યો, કારણ કે તમે એક લેમ્પને આમ સીધો નાખો કે આમ ઉથમો કરીને લેમ્પ નાખો, લેમ્પ પ્રકાશિત થાય છે. એટલે વિદ્યુતને અમુક સાધનોની અંદર વિદ્યુતને પસાર થવા માટે તમે તારમાં અદલાબદલી કરો તેને કંઈ ફરક નથી પડતો. હા, પછી આ ચુંબકીય અસરો થતી હોય, માન લો પંખો છે, મોટર છે, આમાં અદલાબદલી ન કરી શકાય. જો કે એમાં પણ વધુ થાય છે. ઘણા બધા ભારતવાળાની એક જ ખાસિયત છે, જુગાડ. ભારતવાળા લોકો કહે જુગાડ હોય. એટલે એ સમયમાં લોકો એવું માનતા કે ભાઈ પાવર છે ને એ પ્લસ છેડેથી નીકળે છે. ખોટી રીત છે, પાવર નીકળે છે માઇનસ રીતે. તો હવે એના ઉપર જ આખા શાસ્ત્ર બની ગયા. તો આપણે હવે હાલમાં પાવર પ્લસ છેડેથી નીકળે એવું જ માનવાનું. આ પાવરની રીતને રિવાજ પ્રમાણેની રેવાજીક રીત કહેવામાં આવે છે. રેવાજીક રીત મતલબ રિવાજો પ્રમાણે જૂના જમાનાથી હાલી આવતી રીત. કંઈ ફરક નથી પડતો. કાળા છેડામાં પાવર આવે કે લાલ છેડામાં પાવર આવે, કોઈ ફરક નથી પડતો. હા, અમુક યંત્રો એવા હોય છે જ્યાં ચુંબકીય અસર ઉત્પન્ન થતી હોય, તો ચુંબકીય અસર છે સદિશ રાશિ છે, તો એમાં દિશા બદલતા એની અસર બદલે. ઉદાહરણ તરીકે તમે પંખામાં ઊંધા છેડા દીધા હોય તો પંખો હમોની ઊંધો ભરે. આ બધાના જાતીય અનુભવ હોય એમ, કેમ કે એના ચુંબકીય અસર ઉત્પન્ન થાય છે. એટલે ચુંબકીય અસરમાં ન હાલે, બાકી લગભગ વિદ્યુતના બધામાં આ આપણું જે જૂનો રિવાજો પ્રમાણનો રેવાજી પ્રવાહ હતો એ હાલ્યા કરે. હવે તમે જ્યારે આમાંથી પાવર પસાર કરો તો આ ભાગ ઉપર આપણે હવે ખોટી નહીં સાચી રીત ઉપર હાલીએ. માન લો જ્યારે પણ આ બેટરી દ્વારા 2 ધાતુની પ્લેટોને વિદ્યુત ભાર આપવામાં આવે તો આ ભાર છે ને જે ઋણ, આના ઉપર ઇલેક્ટ્રોન જમા થાય વધારે માત્રામાં. મતલબ પહેલા તો 2 ધાતુ સેમ છે તો બેની અંદર પરમાણુની અંદર પ્રોટોન ઇલેક્ટ્રોન સમાન હતા, પણ આપણે વિદ્યુત સાથે જોડી દઈએ તો અહીંયા ઇલેક્ટ્રોન છે. આ ઋણ છેડેથી આના ઉપર ઇલેક્ટ્રોન સાચો પ્રવાહ પ્રમાણે આ ઋણ છેડા ઉપરથી એટલે કેથોડ ઉપરથી આ કેથોડની પ્લેટ ઉપર ઇલેક્ટ્રોનનો જથ્થો વધી ગયો. ખાલી સમજવાનું છે ને કાઢી નાખવાનું છે, ખાલી માહિતી. આમાં એ પણ શીખવા મળીએ કે પાવર હકીકતે પસાર કેમ થાય. તો હવે શું થાય કે માન લો ઋણ છેડા ઉપર ઇલેક્ટ્રોન આવી ગયા. હવે આ દ્રાવણમાં જો યાદ રાખજો કે ભાઈ જેને આપણે પાણી કહીએ ને, આ પાણી આ સૌથી પ્રબળ આયનીકરણ કરતા પદાર્થ છે પાણી. કેમ આયનીકરણ એટલે શું?
પાણીની અંદર તમે કોઈ પણ આયનીય સંયોજન નાખો ને એટલે તાત્કાલિક તેના બે આયન છૂટા કરી દે, એક ધન આયન એક ઋણ આયન. ઉદાહરણ તરીકે શુદ્ધ પાણી વિદ્યુતનો અવાહક છે, આપણે બીજા પાઠમાં જોયું. ત્યાં પણ કીધું હતું કે જે દ્રાવણની અંદર આયનો હોય તેમાં વિદ્યુત પસાર થાય. કઈ રીતે પસાર થાય જો એમાં શીખવાનું છે. માન લો તમે એમાં મીઠું નાખ્યું તો મીઠાનો ધન આયન સોડિયમનો અને ક્લોરીનનો ઋણ આયન પાણીમાં નાખ્યા ભેગા છૂટા થઈ જાય. હવે જ્યારે તમે વિદ્યુત પસાર કરો તો આ છેડો ઋણ બનશે, આ છેડો ધન બનશે. તો ઋણ છેડા ઉપર ઋણ છેડાનું અપાકર્ષણ થાય ઋણ આયનનું. આ ઋણ છેડો છે કેથોડ, તો ઋણ આયન નથી સેટો ભાગે એટલે અહીંયા જાય. સમજો, જઈએ પણ પાણીમાં સોડિયમ અને ક્લોરીન છૂટા થાય તો સોડિયમમાંથી +1 ને ક્લોરીનમાંથી -1 કેમ થાય? આયનીય સંયોજન દુનિયામાં ગમે એટલા હોય, જે છૂટા થાય તો ધન આયન જે પણ હોય છે, જે પેલા ઇલેક્ટ્રોન દાન કર્યા છે એ છૂટા થાય તો એ સમયે ઇલેક્ટ્રોન મળે નહીં પાછા. ઓકે, ભાઈને ઘરમાં પૈસા આપી તો પાછા તમને ન મળે. એની જેમ કે તમે મજાક, એવું કઈ નથી. હા, તો એક વખત જ્યારે સોડિયમ અને ક્લોરીનનો આયનીય સંયોજન ભણતા હતા, આપણે ઓલો પહેલું સૂત્ર બનાવ્યું હતું, ત્યારે સોડિયમ 1 ઇલેક્ટ્રોન દાન કર્યો, ક્લોરીન લીધો. પણ જ્યારે તમે આને પાણીમાં નાખ્યા અને બેયનું આયનીકરણ થયું, મતલબ એક ધન આયન અને ઋણ આયન. હું કેમ બન્યા? કેમ કે સોડિયમનો જે ઇલેક્ટ્રોન હતો એ છૂટા થશે, પણ એ ક્લોરીન એને પાછો નહીં આપે. ક્લોરીન પાસે એક ઇલેક્ટ્રોન વધારાનો છે. તો થાય કેવી પરિસ્થિતિ જરા ફેર ખેંચ જોજો કે આ સોડિયમ જેને ઇલેક્ટ્રોન ઘેટોની ગતિ કરતો કેથોડ ઉપર જાય. હવે કેથોડ ઉપર તો ઇલેક્ટ્રોનનો જથ્થો છે એટલે એને એક ઇલેક્ટ્રોન મળી જાય. તો આ ક્લોરીન છે ને વધારાની વસ્તુ સાચવવી પણ અઘરી વસ્તુ છે ને, કઈ ઘણા લોકો લેવું હેલું છે પણ પચાવવું અઘરું છે. તો ક્લોરીન છે, ક્લોરીન ઈ ઇલેક્ટ્રોન છે સોડિયમને લીધે પચાવી નહીં શકે, કેમ કે એની અંદર અસંતુલન પણ હોય. દરેક પરમાણુની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. હવે એક ઇલેક્ટ્રોન વધારાનો લઈ લીધો, કે ને આપણે ખાવામાં પેટમાં જગ્યા 7 રોટલીની હોય ને વધારાની એક રોટલી દાબી જાય તો પછી કઠે. આપણી ગુજરાતી ભાષામાં કહેવાનો અર્થ વધારે ન હોવું જોઈએ એમ. તો આ તો પ્રોટોન અને ન્યુટ્રોન ઇલેક્ટ્રોનની સંખ્યા સેમ હતી. હવે તમે વધારાનો એક ઇલેક્ટ્રોન લઈ લીધો તો એને પચાવવો અઘરો છે, એટલે ઈ ઇલેક્ટ્રોન એ નહીં અહીંયા જાય, એનોડ ઉપર જાય, આ ઇલેક્ટ્રોનની ઘટશે, ધન આયન છે એટલે ઇલેક્ટ્રોન ના જઈને આપી દે. એટલે આનું પાછું તટસ્થીકરણ થઈ જાય અને સોડિયમ ને ક્લોરીન મુક્ત અવસ્થામાં બની જાય. એ પાછા ભેગા થાય, પાછા છૂટા થાય એટલે પાછો ધન આયન ઋણ આયન બની જાય. આ ઇલેક્ટ્રોન અહીંથી લેવા જાય ને આનો ઇલેક્ટ્રોન અહીં દેવા જાય, મતલબ ઇલેક્ટ્રોન આમાં પાસ નથી થતા. ધન આયન ઇલેક્ટ્રોન ઋણ કેથોડ ઉપર લેવા જાય અને ઈ ઇલેક્ટ્રોન ક્લોરીન આવે, ક્લોરીન ઇલેક્ટ્રોન લઈને એનોડ દે. મતલબ આમાં ઇલેક્ટ્રોનનું એટલે કે વિદ્યુતનું પસાર થવા માટે જરૂરી વસ્તુ છે ક્લોરીન અને સોડિયમ. કહેવાનો અર્થ આયન, એક ધન અને એક ઋણ. શુદ્ધ પાણીમાં કોઈ આયન હોતા નથી તો વિદ્યુત પાસ કેમ થવું? એટલે વિદ્યુત પસાર થતું નથી. એટલે હાવ સાદું સિમ્પલ પોઈન્ટ છે, ધ્યાન રાખજો. હવે આપણે આમાં શીખવા શું આવ્યા હતા તો કે ભાઈ આ 3 ધાતુનું શુદ્ધિકરણ કરવું કેમ. માન લો સોડિયમ ને ક્લોરીન છે, તમે અત્યારે આને વિપુલ માત્રામાં ઉર્જા પસાર કરો તો વધારે માત્રામાં વિદ્યુત પ્રવાહ પસાર થવાના કારણોસર છેલ્લે સરવાળે એવું થાય કે આ ક્લોરીન વાયુ છે ને એનું બાષ્પીભવન થાય. ઓક્સિજન હતું ઓક્સિજન બાષ્પીભવન થાય. આવા જે વાયુ અવસ્થામાં તત્વો હોય ને એનું બાષ્પીભવન થાય અને પાણીમાં એકલું તમને સોડિયમ મળશે અથવા તો જે હોય. આપણે બસ અહીંયા ખાલી 2 પ્રક્રિયા આપેલી છે કે ભાઈ એમાં થાય છે શું હકીકતમાં. તો ભાઈ જો આમાં જે કેથોડ છે ને, કેથોડ એની બાજુમાં સોડિયમ 1 ઇલેક્ટ્રોન લેવા આવે, એટલે અત્યારે એની પાસે નથી, ધન આયન છે. તો એ કેથોડ પાસેથી 1 ઇલેક્ટ્રોન લઈ અને તટસ્થ બને છે. તો ક્લોરીન શું કામ કરે ભાઈ? ક્લોરીન જાય એનોડ ઉપર. એ શું કરે તો ભાઈ ક્લોરીન એનોડ ઉપર જાય એટલે પોતાને પહેલા 1 ઇલેક્ટ્રોન વધારાનો તો આનાથી સોરી આવે. તો હવે શું કરીએ તો કે ભાઈ એનોડ ઉપર જઈ અને પોતાનો 1 ઇલેક્ટ્રોન ના જઈને દાન કરી દે. ઘણા લોકોને એવું લાગે સાહેબ આવું થોડું હોય, ક્લોરીન થોડો ઇલેક્ટ્રોન દાન કરે એટલે સોડિયમ થોડો ઇલેક્ટ્રોન લે. પણ અહીંયા પરિસ્થિતિ જો કે આયનીકરણ પામેલા આયનો છે, મતલબ અહીં ઇલેક્ટ્રોન ક્લોરીન આનો લઈ ગયો અને ક્લોરીને લોઠાઈ લઈ લીધો. આની માથે ધન આયન બની, આની માથે ઋણ આયન બની. હવે એ પોતાની ઘાત એટલે પોતાની અંદર પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા તટસ્થ કરવા માટે આ પ્રક્રિયા કરશે. કેથોડ ઉપર આવશે, 1 ઇલેક્ટ્રોન લઈ લે છે સોડિયમ, તટસ્થ થઈ જાય. કેમ કે ઇલેક્ટ્રોન ક્લોરીન લઈ જતો, ક્લોરીન જે ઇલેક્ટ્રોન લઈ આવ્યો એ હવે એનોડ ઉપર જઈને દઈ આવીએ. મતલબ સરવાળે અહીંથી 1 ઇલેક્ટ્રોન ખેવાણો, અહીં 1 ઇલેક્ટ્રોન વધ્યો. મતલબ 1000 પરમાણુ અહીં સોડિયમના જાય ઇલેક્ટ્રોન લેવા 1000 તો 1000 ક્લોરીન દેવા જાય. મતલબ અહીંથી જેટલા ઇલેક્ટ્રોન ખવા હે એટલા અહીંયા જાય. એટલે આપણે એવું લાગે કે વિદ્યુત આમાં પાસ થયું, વિદ્યુત પાસ કરવા વાળા અંદર છે આ 2 નમૂના સોડિયમ ને ક્લોરાઇડ. હાલો તો બસ આપણે એટલું આમાં શીખવાનું હતું, વધારામાં ટાઈમ પાસ નહીં કર્યું. વિદ્યુતનું બસ આ રીતે થાય, પાછળનું સમજણ એકવાર રિવાઇઝ કરીને જોઈ લેજો, વધારે વિડીયો લાંબો નહીં કરી. હાલો તો હવે શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર છેલ્લો આપણો લેખિત માટે. હાલો તો હવે પ્રશ્ન નંબર આપણા માટે 5મો દેખાય છે.
ના. પ્રશ્ન નંબર 5 કે ભાઈ ધાતુનું વિદ્યુતીય વિભાજનીય શુદ્ધિકરણ સમજાવો. બોર્ડ માટે મોસ્ટ ટાઈમ પ્રશ્ન 3 માર્ક માં સી વિભાગમાં પૂછાય છે. બોર્ડના લીથામાં તમે જોઈજો એમાં પણ દેખાશે. હાલો તો હવે આપણે આમાં શું કરવાનું છે, ધાતુનું વિદ્યુતીય વિભાજનીય શુદ્ધિકરણ. પણ કઈ ધાતુ તો આપણે જરાક સુધારી નાખીએ, કોપર. કેમ કે બોર્ડમાં પ્રશ્ન કોપરનું પૂછાયેલું છે. કોપર જગ્યાએ ઝીંક હાલે, તમે કોઈ પણ ધાતુનું શુદ્ધિકરણ કરી શકો એવું કંઈ જરૂરી નથી. આ વિદ્યુતની મદદથી થાય એટલે લગભગ વિશ્વની તમામ ધાતુનું શુદ્ધિકરણ અહીંયા થઈ શકે. હા, અમુક સક્રિય ધાતુ હોય તેમાં અમુક પરિસ્થિતિ લગાડી પડે, ઓક્સિજનની ગેરહાજરીમાં આવી. હાલો તો શરૂઆત કરીએ. પહેલા તો આપણે કોપર બોર્ડનો પ્રશ્ન છે તો કોપર વાઇઝ કરીએ. જો તમારે ઝીંક આવે ને, માન લો ઝીંકનું વિભાગીય શુદ્ધિકરણ આ રીતે કરો વિદ્યુતની મદદથી, તો તમારે જ્યાં કોપરનું શબ્દ લખો ને કાઢીને ઝીંક ચોંટાડી દેવાનું. બાકી બધું, કેમ કે કોપર અને ઝીંકની બેની ઘાત સેમ છે, +2 આયર્ન ને +2, એટલે લગભગ આમાં તમે ગમે આ તત્વો ચોંટાડીને તમને અઘરું કરી દે. પણ તમારા માટે આ હેલો પ્રશ્ન દાહર, જો તમે મુદ્દાસર હેરખેથી જોઈ લીધો હોય તો. એટલે આપણે ધ્યાન રાખવાનું છે. પહેલા તો પહેલો મુદ્દો હું, પહેલા તો આપણે આકૃતિ દોરીને સમજીએ. જો એક બીકર બનાવીએ. આ બીકરની અંદર તમારે 2 પ્લેટો, 2 ધ્રુવો લગાડી દેવા. કેના ધ્રુવો આગળ માહિતી આપો. અને બંને ધ્રુવોને બેટરી સાથે જોડવાના છે. વચ્ચે એક કડ એ લોકો ફિટ કરી, તમારે કરવી હોય તો કઈ ન હોય કડમાં કરી દે. કડ એટલે સ્વિચ પહેલાના સમયમાં છે ને આ રીતની તારવાળી સ્વિચ હતી. અહીંથી આમ જાય, અહીં ટપકું કરવાનું, એક અહીંયા ટપકું કરવાનું, એક ટપકું અહીંયા કરવાનું, નીચે પછી ગાડી ખેંચી લેવાની. અહીંથી આમ તાર અડાડો એટલે પાવર શરૂ. હવે આપણે બેટરી ગોઠવવાની છે. બેટરીમાં તો એક મોટો ને એક નાનો શેડો કરવાનો હોય. તો પેલા નાનો કરવાનો છે ભાઈ, આજ રાત ધ્યાન રાખજો. કેમ પેલા નાનો હરખે સમજી લો. નાનાને ઋણ છેડો કહેવામાં, મોટાને ધન છેડો કહેવામાં. આમાં ઈ લોકો જે રીતે કહે ને એ રીતે તમારે પાકું કરવું પડે. એમાં કોઈ જાતનો ફેરફાર નહીં થાય, ધ્યાન રાખજો ખાસ. હાલો તો હવે 2 સળિયા લીધેલા છે. કેના સળિયા છે તો થોડીક માહિતી આપીએ કે ભાઈ જે આ સળિયો તમને દેખાય છે ને, આ સળિયો કોપરનો અશુદ્ધ સળિયો છે. તો આ સાઈડનો જે તમને સળિયો દેખાય એ કોપરનો શુદ્ધ સળિયો છે. અને આની અંદર દ્રાવણ ભરેલું છે. ટીપકા કરો, લીટા મારો તો દેખાવ થોડી તકલીફ પડે, ટપકા કરો તો વધારે સારું. અમુક તો પછી ટીપકા કરવા બેહે એટલે સીતરી દે, ગેસ ખાલી ન રહેવી જોઈએ, એવું ન હોય. લડી ન લેવાય. હવે આ કોપરનો અશુદ્ધ સળિયો આ ક્યાંથી આવ્યો? પૃથ્વીના પેટાળમાંથી ખોદકામ કર્યું તો કોપર જે આપણે મેળવીને ગરમ કરીને આપણે એક ખડિયો બનાવી લીધો. એમાં ઘણી બધી અશુદ્ધિઓ છે. એમાં કદાચ રેતીનો અમુક ભાગ ભરાઈ ગયો હોય, અમુક કોઈ અન્ય ધાતુ ભરાઈ ગઈ હોય, તો આપણીમાંથી શુદ્ધ કોપર શોધી ની પકે એટલે 100% શુદ્ધ કોપર. તો હવે જે તમે ખરાબ સળિયો બનાવ્યો ને, એ અશુદ્ધ સળિયાને તમારે આ પ્લસ શેડો, જેને કહેવામાં આવે છે એનોડ, ઉપર તમારે ગોઠવવાનો. અંદર લખીએ આપણે શબ્દ. આ જે પ્લસ શેડો છે આ છે એનોડ, અને આને આપણે વર્તીય છે, આનું નામ છે કેથોડ. હવે કેથોડ ઉપર જે ધાતુનું શુદ્ધિકરણ કરતા હોય એ ધાતુનો શુદ્ધ સળિયો માર્કેટમાંથી લઈ આવવાનો, ગમે નથી મળી જાય. આ શુદ્ધ સળિયો કોપરનો તમારે કેથોડ ઉપર ગોઠવી દેવાનો. અને તમે જેનું શુદ્ધિકરણ કરતા હોય એનું જ દ્રાવણ ભરવાનું. માની લો આમાં હું શુદ્ધિકરણ કરું છું કોપરના સળિયાનું, તો દ્રાવણ લેવાનું CuSO4 નું દ્રાવણ, કોપર સલ્ફેટનું દ્રાવણ. કોનાનું શુદ્ધિકરણ કરતો હોય તો ગોલ્ડ સલ્ફેટ AuSO4, લોખંડનું કરતા તો FeSO4, ઝીંકનું કરતા ZnSO4, ગમે દ્રાવણ લઈ લેવાનું. હાલો હવે જ્યારે તમે આ દ્રાવણ લેવો, સમજજો જરા. આ છે કોપર અને સલ્ફેટનું દ્રાવણ. દ્રાવણ હોય એટલે એમાં આયન હોય, એક ધન હોય ને એક કયો હોય, બરોબર. પાણી હોય એટલે એમાં આયનીકરણ થઈ જ જાય. દ્રાવણનો અર્થ શું થાય કે પદાર્થને પાણીમાં નાખી દીધું. પાણીમાં નાખો એટલે એક ધન આયન એક ઋણ આયન છૂટો થાય. ધન આયન કોણ છે? કોપર. ઋણ આયન કોણ છે? સલ્ફેટ. હવે જ્યારે એમાં વિદ્યુત પસાર કરવામાં આવે, પહેલા તો આ રખડતા હતા રખડુની જેમ, આખા દ્રાવણમાં ભૂર કરતા શેરી કરો.
પણ જ્યારે આમાં વિદ્યુત પસાર કર્યો તો વિદ્યુત આપણા રેવાજીક પ્રવાહ પ્રમાણે કયા છેડેથી લેવામાં આવે પ્લસ અને કયા છેડે પાછું જાય માઇનસ. તો જો પ્લસ છેડેથી પાવર નીકળશે એટલે અહીંયા આવ્યું આ ધન પ્લસ છેડાવાળા સળિયાને પ્લસ કહેવાય, માઇનસ છેડાવાળાને માઇનસ કહેવાય. તો આ પ્લસ વીજભાર વાળો સળિયો છે તો એમાં એના તરફ આકર્ષણ કોણ પામશે? સલ્ફેટ. તો થાય હું કેવું આ ઋણ વાળો સળિયો છે તો આ દ્રાવણમાં બે આયન દેખાય, એક કોપર અને એક સલ્ફેટ. કોપર માથે +2 સલ્ફેટ માથે -2. તો કોપર છે એ ધન આયન છે તો ઋણ સળિયા એક ઓર ધોડીએ અને આ ઋણ આયન છે તો એ ધન સળિયા એક ઓર ધોડીએ. આવું તમારે દર્શાવવું હોય તો શિક્ષકને સારું લાગે, આવું દર્શાવો તો શિક્ષકને પરફેક્ટ ખબર પડે કે તમે આયનીકરણ પણ સમજાવ્યું અને સાથે જે આયનો ગતિ કરે છે એ પણ તમે સમજાવ્યું. દોરો તો ન દોરો તો કોઈ માર્ક નથી કપાતા. તમે આપણે આ 3 વસ્તુઓ લખી નાખો તમારું કામ પૂરું. નીચે ખાલી એક કચરો દોરવાનો છે. હાલો હવે થાય હું હાવ શોર્ટ એન્ડ સિમ્પલ. પહેલો મુદ્દો બનાવશું કે ભાઈ ધાતુનું વિદ્યુતીય વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિ દ્વારા આપણે લગભગ નહીં પૂરેપૂરું 100% શુદ્ધ ધાતુ મેળવી શકીએ છે. પહેલો મુદ્દો આનો બનાવવાનો. બીજો મુદ્દો શું બનાવવાનો કે ભાઈ એક કોપરના અશુદ્ધ સળિયાને ધન છેડે રાખેલો છે, એનોડ ઉપર રાખેલો છે, અને કોપરના શુદ્ધ સળિયાને કેથોડ ઉપર રાખેલો છે અને બંને સળિયાને કોપર સલ્ફેટના દ્રાવણમાં રાખેલા છે. પહેલો મુદ્દો પૂરો. બીજો મુદ્દો પૂરો. ત્રીજા મુદ્દામાં આપણે સ્થળાંતર સમજાવો. તો થાય હું જ્યારે વિદ્યુત પસાર કરો તો આ માઇનસ વાળો સળિયો છે તો માઇનસ ઇક્વલ ધન આયન ગતિ કરતો કરતો કોપર જાય અને જે આપણો હળિયા વાળો ભાગ હોય ને એના ઉપર આમ છોટો જાય. હવે અહીંથી કોપર તો વયો ગયો તો આ સલ્ફેટ એમને એમ છૂટો થયો, કોઈ પણ આયન મુક્ત અવસ્થામાં તો ન રહી. એટલે ઈ આયનો છે ઈ કામ શું કરીએ તો કે ભાઈ સલ્ફેટ નામનો જે આયન છે આપણો SO4 સલ્ફેટ નામનો આયન છે ઈ પાછું કોપરને લેવા હાટું એનોડ ઉપર જાય અને એનોડ પાસેથી પાછું એક કોપર લઈ આવે, પાછો વિદ્યુત પસાર થાય, પાછો કોપર ધોડીને વયો જાય કેથોડ ઉપર, એટલે પાછો સલ્ફેટ જાય એનોડ ઉપર, નથી પાછો કોપર લે. આમ પ્રોસેસ સતત શરૂ રહે. 1000 કોપરના અણુ અહીંયા ચોટશે તો 1000 સલ્ફેટ કોપર અહીંથી લઈ આવ્યું. હવે તમારે એટલું બધી નથી લખવાનું, તમારે શું લખવાનું ખાલી હાવ ત્રીજો મુદ્દો હાવ શોર્ટ એન્ડ સિમ્પલ કે ભાઈ એનોડ ઉપર રહેલા ધાતુના સળિયામાંથી ધાતુ કેથોડ ઉપર જમા થશે. ધાતુ એટલે કોપર, કોપર કેથોડ ઉપર જમા થાય. બાકી આમ પ્રોસેસ ખબર હોવી જોઈએ કે જે વિદ્યુત પસાર થાય તો કોપર ધન આયન છે એટલે ઋણ સળિયા ઉપર જમા થાય અને જે ઋણ આયન છે એ ધન આયન લેવા માટે મતલબ કોપર લેવા હાટું એ એનોડ ઉપર જાય. આમ પ્રોસેસ ડીપમાં તમને થોડી ઘણી માહિતી હોવી જોઈએ. બાકી માથે ચલકું જ લખવાનું છે. 3 મુદ્દા પૂરા. હવે માની લો આ હળિયા અશુદ્ધ છે, એમાં થોડો એકલો કોપર હતો, એમાં તો ઘણી બધી વસ્તુ સાફ અશુદ્ધિ હતી, કોપર સિવાય ઘણી બધી અશુદ્ધિઓમાં હતી. તો આ અશુદ્ધિ તો નહીં જાય, સ્થળાંતર નહીં પામે કેમ કે સળિયો કોપરનો, દ્રાવણ કોપરનું, તો એમાં રહેલી જે અશુદ્ધિઓ છે, લોખંડ છે, કદાચ એલ્યુમિનિયમ હોય, ધૂળપો હોય, રેતીપો હોય, તો એ અશુદ્ધિઓ એનોડની નીચે જમા થશે. આને કહેવામાં આવશે એનોડ પંક. દેખાય છે ને? એકવાર જોઈ લે. હા દેખાય છે. એને કહેવામાં આવશે એનોડ પંક. પંક એટલે ડસ્ટ, એનોડના નીચે ભેગી થતી ડસ્ટ, એનોડ પંક. આ આપણું વિભાગીય વિશુદ્ધિકરણની પદ્ધતિ છે. હાલો હવે વિડીયો જરાક પુશ કરીએ. હાલો તમારો ટાઈમ ન બગડી માટે થોડુંક લખી નાખ્યું. હાલ હું લખવાનું છે મુદ્દા આપણે જે આગળ બોલાવ્યું કે ભાઈ વિદ્યુતીય વિભાજનીય શુદ્ધિકરણની પદ્ધતિ દ્વારા લગભગ 100% શુદ્ધ ધાતુ મળે છે. હવે કે ભાઈ જે અશુદ્ધ કોપરનો સળિયો છે, જો આમાં જરાક આ મુદ્દામાં ખાસ ધ્યાન રાખજો, જે અશુદ્ધ કોપરનો સળિયો છે એને એનોડ ઉપર રાખેલો છે અને જે શુદ્ધ કોપરનો સળિયો છે એને કેથોડ પર રાખેલો છે અને બંને સળિયાને કોપર સલ્ફેટના દ્રાવણમાં રાખેલા છે. હવે વિદ્યુત પસાર કરતા એનોડ પરનો કોપર કેથોડ પર શું થશે? જમા થશે. બસ આવ સિમ્પલ. તમારે આમ ડીપમાં લખવાની જરૂર નથી કે કોપર અહીંયા જાહે અને સલ્ફેટ અહીંથી કોપર લે અને પાછું કોપર અહીં જાહે, એવું લખવાની જરૂર નથી. આવ સાદું લખી નાખવાનું કે એનોડ ઉપર રહેલો જેટલો કોપર છે, મતલબ 50 ગ્રામનો સળિયો છે, એમાં 40 ગ્રામ કોપર છે, ત્યાં 40 ગ્રામ આવી જાય. અને હવે જેમાં 10 ગ્રામ જે છે એનોડ પરના સળિયામાં રહેલી અશુદ્ધિઓ, એનોડ ઉપરની જે અશુદ્ધિઓ છે, આ અશુદ્ધિ એનોડની શબ્દ ખવાઈ ગયો. હા, એનોડની નીચે નીચે જમા થશે. એને
શું કહેવામાં આવે છે? જેને એનોડ પંખ કહેવામાં આવે છે. શબ્દમાં ભૂલ, જેને એનોડ પંખ કહેવામાં આવે છે. એટલે જેટલી ધૂળ ડસ્ટ જે કોપર નથી અને અહીંયા સ્થળાંતર નથી કરી શકી એ સીધી એ એનોડના નીચેના ભાગમાં જમા થશે. અહીં આપણો આ 3 માર્કનો પ્રશ્ન પૂરો. હાલો તો હવે બસ સામાન્ય 3 માર્કનો પ્રશ્ન તો આમ લખાણમાં આકૃતિમાં હાવ સામાન્ય છે, પણ ધ્યાન એટલી રાખવાની છે કે આ પ્રશ્નમાં ધ્યાન રાખવાની છે, આ પ્રશ્નની અંદર તમારે જઈએ પણ તમે આને લખવાની સ્ટાર્ટ કરો એટલે પહેલા એક વખત આકૃતિ મગજમાં લઈ લેવી અને બે વસ્તુમાં જરાય ભૂલ નહીં કરતા. પહેલી વસ્તુ ઋણ છેડો પહેલો આવે અને કેથોડ ઉપર અશુદ્ધ સળિયો રાખવાનો છે, અથવા તો ધન છેડો પછી આવે જમણા હાથ તરફ અને એના ઉપર અશુદ્ધ સળિયો અને કેથોડ ઉપર શુદ્ધ સળિયો રાખવાનો છે. આમાં ઘણા વિદ્યાર્થી ભૂલ કરી દે અને માર્ક વયા જાય. ક્યાંયથી સ્ટાર્ટિંગ થાય છે? ખરાબ બાજુ જમણો હાથ ભલે આપણો સારો છે પણ જમણી બાજુ ખરાબ રાખવાનો છે. જેમ કેમ હૃદયમાં પણ જમણી બાજુ અશુદ્ધ રુધિર રહે તેમ આમ જમણી બાજુ આમાં અશુદ્ધ સળિયો રાખવાનો. બે મુદ્દા મળતા આવે. હાલો તો હવે આપણે અહીંયા સુધી રાખીએ. આગલા લેક્ચરની અંદર હવે આપણે આજે બીજો એક નાનો લેક્ચર બનાવી નાખીએ જેમાં ધાતુના ક્ષારણ અટકાવવાના ઉપાયો ના મુદ્દા તમારે બનાવવાના છે. એનો સ્ક્રીનશોટ આવી જાય છે અને સાથે એક પોઈન્ટ મિશ્ર ધાતુ વાળો પોઈન્ટ પૂરો કરી અને પાઠ પૂરો કરીએ. હાલો અસ્તુ, જય ભગવાન, રામ રામ. સ્ક્રીનશોટ લઈ લો. હાલો.